ગુજરાતના ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ વખત ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને રસ્તો તૈયાર થઈ રહ્યો છે। જિલ્લાની જંબુસરથી દેવલા ગામ સુધીના માર્ગનું નિર્માણ પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ પદ્ધતિથી હાથ ધરાયું છે। આ પાયલોટ પ્રોજેક્ટ માટે 50 કરોડની મંજૂરી આપવામાં આવી છે। આ ટેકનોલોજીમાં ઉપયોગમાં લેવાતા હયાત મટીરિયલ અસ્તિત્વમાં રહેલા માર્ગ મટીરિયલને રિસાયકલ કરીને ફરીથી માર્ગ બનાવવામાં આવે છે, જેના કારણે માર્ગની આયુષ્ય વધુ લાંબી થાય છે। પાણીના કારણે થતી પોર્ટ હોલ્સની સમસ્યા ઘટે છે, ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, પર્યાવરણને પણ નુકસાન થતું નથી। હાલમાં દેવલા ગામ નજીક 500 મીટર માર્ગના મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ શરૂ થઈ ચૂક્યું છે। તંત્ર દ્વારા સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ 2026 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર જો આ પદ્ધતિ સફળ રહી તો ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ આ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે। સચિવ શ્રી માર્ગ અને મકાન ગુજરાત સરકારના આગેવાની હેઠળ તથા તેમના માર્ગદર્શન અને સેમિનાર દ્વારા ગુજરાતમાં એક ગ્રીન ટેકનોલોજી સભર રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચને જંબુસર તાલુકામાં આવેલા ટંકારી દેવલા રસ્તાને પસંદગી કરવામાં આવ્યો છે। જે રસ્તાની ખાસિયત એવી છે કે આ રસ્તો બનાવતી વખતે હયાત રસ્તાને જ મિલિંગ કરીને તેમાંથી નીકળતા મેટલ તથા કપચી મટીરિયલનો ઉપયોગ કરીને રીલેઇંગ કરવામાં આવે છે, જેમાં સ્પેશિયલ કેમિકલ તથા સિમેન્ટનો ઉપયોગ કરીને રીસ્ટેબિલાઇઝ કરીને બેઝ બનાવવામાં આવે છે। આ રસ્તો બનવાથી પ્રકૃતિને ઘણો ફાયદો થનાર છે તથા સમયનો પણ બચાવ થશે। આ રસ્તાને ગ્રીન ટેકનોલોજી એટલે કહેવામાં આવે છે કે આમાં બહારથી કોઈ મટીરિયલ આવવું પડતું નથી, હયાત મટીરિયલનો જ ઉપયોગ કરીને રસ્તાને બનાવવામાં આવે છે, જેથી રસ્તાની આવરદા પણ વધે અને ઓછા ખર્ચમાં ઓછા સમયમાં સારી ગુણવત્તાયુક્ત રસ્તો બની શકે એમ છે।